ગૌણ સેવા પસંદગી સેવા મંડળ દ્વારા વર્ગ 3ની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। રાજ્યના 55 કેન્દ્રો પર 1 એપ્રિલથી 8મી મે સુધી પ્રાથમિક પરીક્ષા લેવાશે। 5554 જગ્યાઓ માટે 5,17,000 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। આ મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે રામનવમીના દિવસે પણ અને રવિવારના દિવસે પણ પરીક્ષા લેવાશે। લોકસભાની ચૂંટણીને લઈને જો પરીક્ષાની તારીખના દિવસે મતદાનની તારીખ આવશે તો ફેરફાર કરવામાં આવશે। પ્રાથમિક કસોટીના ગુણ મેરિટમાં ગણવામાં આવશે નહીં। કુલ 20 દિવસ માટે આ પરીક્ષા ચાલશે। રજાના દિવસોમાં પણ આ પરીક્ષા લેવાની છે। આ પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય એ માટે રામનવમીના દિવસે પણ અમે પરીક્ષાનું આયોજન કરેલું છે। રવિવારના દિવસોમાં પણ પરીક્ષાનું આયોજન થયેલું છે। ઇલેક્શન હોવા છતાં રોકાવાની નથી, કારણ કે આપણે અત્યારથી જાહેરાત કરી દીધી છે અને જરૂર પડે તો આપણે ઇલેક્શન કમિશન, કારણ કે એમની સર્વોપરી છે, એની પરમિશન લઈને પણ આપણે આ પરીક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્શન કમિશનને વિનંતી કરીશું અને આ પરીક્ષા લેવાશે જ। આજ પ્રસિદ્ધ થયેલી તારીખે લેવાશે। ઉમેદવારો ખૂબ સાવચેતીપૂર્વક, ખૂબ સલામત રીતે આ પરીક્ષા પૂર્ણ થાય તે માટે મંડળે સંપૂર્ણપણે આયોજન કરી દીધેલું છે।